જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર। દમણના સહેલગાહે આવેલા નબીરાઓએ વલસાડના હોટલ માલિકના લમણી પિસ્તોલ તાકી પોલીસે 8 નબીરાઓની કરી ધરપકડ। એલસીબીએ આંતરરાજ્ય બાઇક ચોર ગેંગનો કર્યો પર્દાફાશ। ચોરીની 9 રેસર બાઇક સાથે એક સગીર સાથે 4 આરોપીઓની ધરપકડ। જીએસટીના વિરોધમાં વાપી વલસાડના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી મોટાભાગની દુકાનોના શટર બંધ જોવા મળ્યા। દાદરાનગર હવેલીમાં પ્રથમવાર પ્રશાસકની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો। પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર બાળકોની શોભાયાત્રા નીકળી। હવે સમાચારો જોઈએ વિગતવાર। દમણની સહેલગાહે આવેલા નબીરાઓએ વલસાડના હોટેલ માલિકને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા થયો હતો વિવાદ। પોલીસે 8 નબીરાઓની કરી ધરપકડ। દમણની સહેલગાહે આવેલા નબીરાએ વલસાડના હોટેલ માલિકને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિવાદ 8 નબીરાની પોલીસે કરી ધરપકડ। ભાવનગર, અમદાવાદ અને સુરતના 8 જેટલા નબીરા દમણની સહેલગાહ કરી પરત થઈ રહ્યા હતા ત્યારે રાત્રે 11 વાગે વલસાડની હોટેલ ક્રિષ્ના પર જમવા માટે રોકાયા હતા, જ્યાં આ તમામ નબીરાઓએ હોટેલ માલિક સાથે ખાટલો બહાર મૂકી આપવાનું જણાવતા હોટેલ માલિકે ના કહેતા આ યુવકો સ્વયં જ ખાટલા બહાર મૂકી તેના ઉપર દારૂ પીવા બેસી જતા હોટેલ માલિકે તેમને અટકાવતા બંને વચ્ચે થયેલ બાબતમાં હોટેલ માલિક સામે એક યુવકે રિવોલ્વર તાકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોબાળો થયો હતો, જેને પગલે આસપાસના લોકો દોડી આવીને વલસાડ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચીને 8 જેટલા નબીરાઓની ધરપકડ કરી તમામ ભાવનગર, સુરત અને અમદાવાદના હોવાનું જાણવા મળ્યું હતું। અમે દાદાગીરી અમારી વાર કરી, પોલીસની ધમકી આલી। દાદાગીરી સમજે તમે દારૂ પીતા હતા એ વિષય પર શું કહેવું? દારૂ તો અમે પીધેલો ઓલરેડી દમણથી આવ્યા ને અહીંયા જે ટીમ પીતા હતા એ વિષય પર કોઈ શું બી ટીમ કહેવું છે? પીતું નતું। અચ્છા, મેં નહીં પીતું। બરાબર છે। એટલે તમારા જે સાથે જે છે એ પીતા હતા મેં ભાઈ આ બંધ કરી। અને એસપી સાહેબ વિશે તમારું શું કહેવું છે? વલસાડના એસપી સાહેબ અમે ખોટું બોલે જ નથી। એટલે તમારે ખોટો વિડીયો બનાવવાનો જરૂરત નથી। ના, ખોટો નહીં, હું તો અહીં જ બેઠો હતો બોસ, અહીં જ બેઠો હતો, અહીં જ બેઠો હતો એટલે મને ખબર છે। કેમ નહીં? આપણે અત્યારે તો બહુ દાદાગીરી કરતા હતા। મોબાઈલ નહીં, પોલીસ વાળા કરતા પોલીસ મોબાઈલ લઈ ટચ કરો। ગઈકાલે ક્રિષ્ના હોટલ પર 8 ઇસમોએ જમવા બાબતે હોટલ માલિક સાથે મારામારી કરતા 8 ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે। તેમાંથી કોઈ ઇસમોએ દારૂ પીધેલો હોય એનો કોઈ ઇસમનો પણ ગુનો દાખલ કરેલ છે। તપાસ કરી ચાલુ। એ અમદાવાદ અને પોરબંદરના રહેવાસી, સુરત, દમણથી દારૂ પીને વલસાડ એલસીબી પોલીસે આંતરરાજ્ય બાઇક ચોરોને ઝડપી પાડી છે। આ ગેંગે ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળેથી 9 જેટલી મોંઘી રેસર બાઇક ચોરી કરી હોવાની વાત પોલીસ સમક્ષ કબૂલી છે। છેલ્લા ઘણા સમયથી વલસાડ જિલ્લામાં ચોરો આતંક ફેલાવી રહ્યા હતા, જેમાં 5 મહિનામાં વાહન ચોરી અને ઘરફોડ ચોરીના અસંખ્ય બનાવો બનવા પામ્યા હતા, જેમાં ગત રાત્રિના વલસાડ એલસીબીને ખાનગી રૂહે બાતમી મળતાની સાથે જ પીઆઈએ સહિત 2 અલગ અલગ ટીમ બનાવી વાપી નજીકના ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી હતી, જેમાં બાતમીવાળા યુવાનો નજરે ચડવાની સાથે પોલીસ તમામને ઊભું રાખી પૂછપરછમાં સંતોષકારક જવાબ નહીં મળતા તેઓને પોલીસ સ્ટેશને લાવી કડક પૂછતાછ કરતા પોતાની પાસે રહેલી મોંઘી ડાટ બાઇક ચોરીની હોવાની કબૂલ કરી હતી અને આ ચોરી વડોદરા, સુરત, વાપીના ડુંગરા, પારડી, વલસાડ અને મહારાષ્ટ્રના બોઈસર ખાતેથી કરી હોવાની વાત કબૂલી હતી। બાઇક ચોરી કરનારો મુખ્ય આરોપી સેલવાસ ખાતે રહેતો હતો અને અલગ અલગ બાઇક ચાલવવાનો શોખ ધરાવતો હોવાથી બાઇક ચોરી કરતો હતો, જેમાં અન્ય 4 જણની સામેલગીરી થઈ। ત્યાં સુધી 7 મોંઘી રેસર બાઇક અને 2 અન્ય બાઇક ચોરી કરી હતી, જેમાં પોલીસના હાથે એક સગીર વયના બાળક સાથે અન્ય 4 જણા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, સાથે 5,64,000નો મુદ્દામાલ કબજે પણ કર્યો હતો। गाड़ी में बोल गाड़ी में पाउच काट लो।
પોલીસ અધિક્ષક શ્રી સુનિલ જોશી સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અમો તથા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી દેસાઈ સાહેબનો તથા એલસીબીનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબીના સ્ટાફને બાતમી મળે કે અમુક 5 જેવા ઈસમો કે જે પાવર બાઇક લઈ અને ડુગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યા છે અને આ 5 બાઇકો છે એ કોઈને કોઈ જગ્યાએથી ચોરીની છે, જેથી પોલીસ સ્ટાફ એલસીબીના સ્ટાફ સાથે આ આરોપીઓને બાતમી મુજબના ઈસમોને રોકી અને પૂછપરછ કરતા તેમના નામ અબ્દુલ ઉર્ફે ચીચો, મિલ્ટન, અમિતેશ અને અબુઝર ઉપરોક્ત ચારે તથા તેમજ એક વધારાનો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોય તેઓની પૂછપરછ કરતા અને તેના કબજામાં રહેલ બાઇક વિશે પૂછતા જણાવતા હોય કે આ બાઇકના કાગળો એમની પાસે છે નહીં અને આ બાઇકો તે અલગ અલગ જગ્યાએથી ચોરી અને મેળવેલ છે. ઉપરાંત વધુ પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે આ સિવાય પણ બીજી 3 બાઇકો છે જે ડુગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખેલી છે, જેથી તેઓને સાથે રાખી અને ખરાઈ કરતા અન્ય 3 મોટરસાઇકલો પણ મળી આવેલ હતી. આ મોટરસાઇકલોમાં બજાજની કેટીયુઈ ઉપરાંત યામાહા કંપનીની R15 ઉપરાંત એક હોન્ડા એક્ટિવા મળી આવેલ. આ 5 આરોપીઓ પાસેથી હાલે 8 બાઇક કબજે કરવામાં આવેલ છે. તેમજ તેમને પૂછપરછ કરતા જણાવતા હોય કે તેઓએ મુંબઈના મહારાષ્ટ્રના બોઈસર તેમજ સુરત શહેર, વડોદરા શહેર, પારડી, વલસાડ સિટી તેમજ ડુંગરામાંથી આ બાઇકો અલગ અલગ તારીખોએ અલગ અલગ આરોપીઓ સાથે ચોરી કરેલ છે. સાહેબ, આના સિવાય બીજા કોઈ ગેંગ આની સાથે સક્રિય હોય એવું ખરું અને બીજા ગુના હજુ ડિટેક્ટ થવાની સંભાવના ખરી? હાલમાં તપાસ ડુંગરા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે. હજુ પણ વધારે ગુના મળી આવે એવી સંભાવના જો હશે તો તેની તપાસ કરવા. તમામ બાઇકો ઉપરાંત આરોપીના મોબાઈલ મળી કુલ 5,64,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે. જીએસટીના મુદ્દે રાજ્યભરમાં વેપારીઓ હડતાલ પર છે, ત્યારે આ હડતાલની અસર વલસાડમાં પણ જોવા મળી. સરકાર દ્વારા જીએસટી લાગુ કરવાને લઈને વલસાડ જિલ્લા અને વાપીના અનાજના વેપારીઓ દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. વાપી અને વલસાડ જિલ્લાના તમામ વેપારી ભાઈઓએ સ્વૈચ્છિક રીતે બંધ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં પણ જીએસટીના વિરોધમાં અનેક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી બંધને સજ્જડ પ્રતિસાદ આપ્યો હતો. વલસાડના અનાજના વેપારીઓએ બજારમાં મોટા ભાગની દુકાનોના શટરો બંધ જોવા મળ્યા હતા, તો વાપી ટાઉન વિસ્તારમાં બજારની મોટા ભાગની દુકાનો બંધ રહી હતી, જ્યારે વાપી પૂર્વમાં આવેલ અનાજની હોલસેલ કચ્છી માર્કેટ પણ સજ્જડ બંધ પાડીને જીએસટી સામે વિરોધ નોંધાયો હતો. આ જે અમારું હોલસેલ તથા રિટેલ અનાજ બજાર અમે સંપૂર્ણ બંધ રાખવા માટેનો વિચાર કર્યો હતો, કેમ કે સરકાર પહેલાં અનાજ પર વેટ પણ નહોતો અને અત્યારે જીએસટી 5% બ્રાન્ડેડ અનાજ પર કે જે સામાન્ય લોકો પણ ખાય છે પણ ફક્ત બ્રાન્ડેડ કહેવામાં આવે છે, તો તેના પર બી 5% લગાવવું એ બહુ વ્યાજબી વાત નથી. અને આ બાબતે અમારો અનાજ વેપારી સંઘ 22 પછી સરકાર આ બાબતમાં કોઈ ધ્યાન ન દોરશે તો 22 તારીખ પછી વધુ ઉગ્ર આંદોલન સંપૂર્ણ બંધ કરવા માટે તૈયારી કરી રહી છે. સરકાર દ્વારા જીએસટી લાગુ કરવાને લઈ વલસાડ અને વાપીના અનાજના વેપારીઓ દ્વારા બંધનું કરાયું હતું એલાન. જીએસટીના મુદ્દે રાજ્યભરમાં વેપારીઓ હડતાલ પર છે, ત્યારે આ રાજ્યવ્યાપી હડતાલની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી હતી. વલસાડ જિલ્લામાં પણ આજે વલસાડ અને વાપીના અનાજ કરિયાણા અને વેપારીઓ હડતાલમાં જોડાઈને પોતાની દુકાનો બંધ રાખી હતી. વલસાડ અને વાપીમાં જથ્થાબંધ અનાજ કરિયાણાની દુકાનો સજ્જડ બંધ રહેતા બજારો સુમસામ લાગી રહી હતી. વલસાડમાં જોડાયેલ વેપારીઓ એકઠા થયા હતા. વેપારીઓના મતે તેઓ જીએસટીને આવકારે છે, પરંતુ જીએસટીમાં મહિના અને વર્ષમાં એક કરતાં અનેક વખત રિટર્ન ભરવાની જોગવાઈઓ અને અનાજ પર સરકાર દ્વારા લગાવેલ ટેક્સનો વિરોધ કરી રહ્યા છે. વેપારીઓની માંગ છે કે સરકાર જીએસટીની પ્રક્રિયા સરળ બનાવે, જેથી નાના વેપારીઓને પણ કોઈ મુશ્કેલી ન પડે.
વેપારી એકતા જિંદાબાદ, વેપારી એકતા જિંદાબાદ. વધારે તમે બંધ કરી જે જીએસટી અમલમાં આવી રહ્યો છે એ જીએસટીની જે પ્રક્રિયાઓ છે, દર મહિનાના 3 રિટર્ન, વર્ષના 37 રિટર્ન અને બિલ અપલોડ કરવાથી જે જઠણ અને બહુ જ કઠણ જે પ્રક્રિયાઓ છે એને સરકાર શ્રી સરળ બનાવે અને એની સાથે સાથે જે આપણે મૂળભૂત જરૂરિયાતની જે વસ્તુ છે, જેવી રીતે કઠોળ છે, એના પર જે 5% જીએસટી દર લાગુ કર્યો છે, એનાથી મોંઘવારી વધશે, સામાન્ય માણસોને હજી તકલીફ પડશે. એના માટે અમે સરકારશ્રીને અનુરોધ કરી રહીએ છીએ કે જીએસટી હટાવવામાં આવે અને જે જીએસટીમાં જે બહુ કઠણ અને તકલીફદાયક પ્રક્રિયાઓ છે એને સરળ કરે. એવી અમે અહીં વાપી 4 રસ્તા કન્ઝ્યુમર ગુડ્સ મર્ચન્ટ એસોસિએશન અને એની સાથે સંકળાયેલ દરેક એસોસિએશન જે અહીંયાથી અમદાવાદ સુધી છે એ બધાને ટેકો જાહેર કરી અને સરकारश्री ने मैं अनुरोध करिए છીએ કે એ પ્રક્રિયાને સરળ બનાવે. जीएसटी के बारे में आज सब व्यापारी मंत्रिमंडल एकत्रित हुआ है. इसमें 4 रस्ता का कंज्यूमर एसोसिएशन और इलेक्ट्रिकल हार्डवेयर सब बाजार पूरा वलसाड जिला के जितने भी एसोसिएशन हैं ये जीएसटी के सरलीकरण के हिस्से से हम लोग सपोर्ट के इसमें खड़े हुए हैं आज. कि सरकार से हम लोग यही अनुरोध करना चाहते हैं कि सरकार इस हमारे मुद्दे को ध्यान में ले और इसका सरलीकरण करे ताकि हर एक व्यापारी को ईजी से समझ में आए और इसका ईजी से अमल में आ सके और सबको तकलीफ ना हो और आराम से हो सके. क्योंकि जैसे जैसे ये मुद्दा आगे बढ़ता जा रहा है सब कंफ्यूजन में है कि क्या करना है आगे. अभी तक तो बिल का फॉर्मेट भी बराबर नहीं आया है. कैसे बिल बनाने का, कैसे परचेज करने का, कैसा इसका इनवॉइस बनाने का, कैसे इसको इम्प्लीमेंटेशन करने का और कैसे इसका रिटर्न भरने का. महीने का 3 से 4 रिटर्न है और साल का 36 से 37 रिटर्न है. वो रिटर्न कैसे ऑनलाइन करने का, टैक्स भी ऑनलाइन पे करने का, नो कैश ट्रांजेक्शन अलाउड इन दिस फॉर्मेट. तो ये सब सरलीकरण के लिए हम लोग सरकार से अनुरोध करते हैं कि मेहरबानी करके हमारे व्यापारी मंत्र के अपनी तकलीफ को समझिए. સેવાસની નરોલી પ્રાથમિક શાળા ખાતે યોજાયો શાળા પ્રવેશોત્સવ. દાદરાનગર હવેલી પ્રશાસન દ્વારા પ્રદેશમાં પ્રથમ વખત પ્રશાસકના અધ્યક્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ પ્રશાસક અને પધારેલ મુખ્ય મહેમાનો હસ્તે દીપ પ્રગટ કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત સહિત યોગ પ્રદર્શન કરાયું હતું. ત્યારબાદ શાળામાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓને પાઠ્યપુસ્તક અને બેગ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. નરોલી ગામની વાલિયાગોલા, કાકડફળિયા, કોયાફળિયા શાળાના 111 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ અવસરે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, કલેક્ટર ગૌરવસિંહ રાજાવત, જિલ્લા પંચાયત સીઓ દેવેન્દ્ર દલાઈ, એસપી પ્રમોદકુમાર મિશ્રા, એજ્યુકેશન ડાયરેક્ટર રાકેશ કુમાર, આઈએએસ દીપક કુમાર, જિલ્લા પ્રમુખ રમણભાઈ કાકવા, ઉપપ્રમુખ મહેશભાઈ ગાવિત, નરોલી ગામના સરપંચ પ્રીતિબેન દોડિયા સહિત અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમારો પણ સહયોગ છે. दीपक कुमार आईएएस करेंगी हमारे स्कूल की दलाई. उनका स्वागत पहली बार हो रहा है कि सम्माननीय नरोली इंग्लिश मीडियम. यहाँ पे नरोली का स्कूल में हम लोगों ने शाला प्रवेशोत्सव सेलिब्रेट किया, जो पूरे दादरा नगर हवेली में आज 93 लोकेशंस पे ऐसे प्रोग्राम किया जा रहा है. यहाँ पे प्रशासक साहब ने खुद ही आके बच्चों का उत्साह किया. यहाँ पे बच्चे जो नया एडमिशन लिए स्टैंडर्ड 1 में 111 बच्चे एडमिशन थे पहली कक्षा में. ये बच्चे आए थे, उनका स्वागत किया गया, उनका अभिनंदन किया गया और उनका उच्च भविष्य के लिए कामना करते हुए
आसिफ बच्चन भी एडमिनिस्ट्रेटर साहब ने दिया है। શાળા પ્રવેશ મહોત્સવમાં 111 વિદ્યાર્થીઓને પ્રવેશ લીધો તે બદલ હું વાલીઓ, ટીચર્સ, સીઆરસી, શિક્ષણ અધિકારી, એડમિનિસ્ટ્રેટર સર, કલેક્ટર બધા આવ્યા તે બદલ સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. સમાચારોમાં સમય થયો છે એક નાનકડો વિરામનો. પાર્ટીનું એકમાત્ર 100 થી વધુ પાર્કિંગવાળું આધુનિક સુવિધાઓથી સજ્જ રુદ્રા આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ. અહીં ગ્રાઉન્ડ ફ્લોરથી 14 ફૂટ હાઇટ મળશે. લિફ્ટ ઓટોમેટિક જનરેટર સાથે, જેમાં પેસેજ અને પાર્કિંગ લાઇટનો પણ સમાવેશ. આપના શોરૂમ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, બેંક, હાર્ડવેર, જીમ, સલૂન, સ્પા, હેલ્થ કેર, ક્લાસીસ, મોબાઈલ શોપ, આઈસ્ક્રીમ પાર્લર વગેરે, તેમજ એડવોકેટ, આર્કિટેક્ટ, સીએ માટે, કોર્પોરેટ ઓફિસ માટે અનુકૂળ કોમર્શિયલ કોમ્પ્લેક્સ. રુદ્રા એન્કલેવ રેસિડેન્શિયલ બિલ્ડિંગ. અહીં બુકિંગની સુવિધાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં તમને બુકિંગ નિમિત્તે મર્યાદિત સમય સુધી સ્ક્વેર ફૂટ ઉપર ₹100ની વિશેષ છૂટનો લાભ મળશે તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹2,65,000ની જબરજસ્ત સબસિડીનો પણ લાભ મેળવી તમારા સપનાનું ઘર વસાવો. રુદ્રા એન્કલેવ રેસિડેન્શિયલ કમ્પાઉન્ડમાં ગાર્ડન, બાળકો માટે રમતગમતના સાધનો, આરસીસી રોડ, લાઇટ, ડ્રેનેજ લાઇન, સિનિયર સિટીઝન માટે સિટિંગ વ્યવસ્થા અને 24 કલાક પાણી સાથે સિક્યુરિટીની સુવિધા ઉપલબ્ધ રહેશે. અને સાથે મંદિરની સુવિધાઓ જેવી અનેક આનંદ ઉલ્લાસમય જીવન જીવવાની ઈચ્છાઓને સાકાર કરતું પાર્ટીમાં એકમાત્ર અનોખું અને રમણીય કુદરતી વાતાવરણનું રહેણાંક સંકુલ રુદ્રા એન્કલેવમાં આપનું ઘર બુકિંગ કરાવો. રુદ્રા આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રુદ્રા એન્કલેવ રેસિડેન્શિયલ બિલ્ડિંગથી શાળામાં જવા માટે 5 મિનિટનું અંતર, હોસ્પિટલ 2 મિનિટના અંતર પર, માર્કેટ એરિયા 5 મિનિટ, રેલવે સ્ટેશન 10 મિનિટ, મામલતદાર કચેરી 2 મિનિટ, મંદિર જવા માટે 3 મિનિટનો જ સમય લાગશે. તો આજે જ અહીંની મુલાકાત લો અને બુક કરાવી આપના સ્વપ્નો સાકાર કરો. પાર્ટી સોઢલવાડા અશ્વમેઘ વિદ્યાલય ધોરણ 9 અને 12 સાથે કેજી થી ધોરણ 1ના એડમિશનનો પ્રારંભ થઈ રહ્યો છે. તો રાહ કોની જોઈ રહ્યા છે? આજે જ આપણા બાળકોને એડમિશન મેળવવા પહોંચી જાઓ. અશ્વમેઘ વિદ્યાલય ટ્યુશન ક્લાસીસ સતત 14 વર્ષોથી ભવ્ય સફળતાની સાથે સારું પરિણામ મેળવી પાડી અને અતુલ ખાતે ચલાવતા ટ્યુશન ક્લાસના તેજસ્વી તાલાઓનું સન્માન કરી હવે નવું સોપાન અશ્વમેઘ વિદ્યાલય પાડી તાલુકાના સોઢલવાડા ગામે ધોરણ 9 અને 12 સાથે કેજી થી ધોરણ 1ના એડમિશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં ધોરણ 9 થી 11 સુધીના વિદ્યાર્થીઓની સફળતાને 1 વર્ષ પૂર્ણ કરતા બીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે હવે ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ શાળા સાથે નર્સરી, જુનિયર કેજી અને ધોરણ 1 સુધીના અશ્વમેઘ કિડ્સ ચાલુ કરી રહ્યા છે. જેની અંદર બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય અનેક પ્રોજેક્ટ બાળકો પાસે તૈયાર કરવામાં આવશે. તેમજ શાળામાં અદ્યતન પ્રયોગશાળા અને બાળકોને ઘર સુધી લઈ જવા અને લાવવા માટે મિની લક્ઝરી બસની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમગ્ર શાળાની પ્રવૃત્તિ પાછળ અશ્વમેઘ વિદ્યાલય શાળાના એમડી હર્ષદ પટેલ, શાળાના આચાર્ય મનોજ પટેલ તેમજ શિક્ષકો અને સ્ટાફ મિત્રો સતત ધ્યાન દોરી વાલીઓને પણ માર્ગદર્શન પૂરું પાડશે. અમારું સરનામું છે પાડી ચીવલ રોડ, સોઢલવાડા. એડમિશન મેળવવા સંપર્ક કરો 08238152868 9429117880. વિરામ બાદ આપનું સ્વાગત છે.
સેલ્વાસ ટાઉન હોલ ખાતે ઝંડા ચોક ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા પ્રદેશની દરેક શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેના સંદર્ભે સેલ્વાસ ઝંડા ચોક ઇંગ્લિશ મીડિયમના શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર બાળકો માટે સેક્રેટરી SS યાદવ સેક્રેટરીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને શાળાની કીટ ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શાળામાં 460 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આ અવસરે એજ્યુકેશન સેક્રેટરી SS યાદવ, પાલિકા શિક્ષણ અધિકારી બળવંત B પાટીલ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. इनोवेटिव आइडिया ये हमारे ऑनरेबल एडमिनिस्ट्रेटर महोदय का है कि आज जो पहली बार बच्चे स्कूल आ रहे हैं तो उसको एक उत्सव की तरह, हर्ष उल्लास की तरह मनाएं, पेरेंट्स के साथ, टीचर्स के साथ, बच्चों के साथ, और उनको एक नया जीवन जो आज आरंभ हो रहा है उसके लिए अच्छी शिक्षा की शुरुआत आज से हो. तो मुझे बहुत खुशी है कि ये जो इंग्लिश मीडियम स्कूल है इसमें इतनी ज़्यादा संख्या में 460 बच्चों का अब तक एडमिशन हो गया है और उम्मीद है कि और 200 बच्चे एडमिशन इसमें आएगा. तो दिखाता है कि वाकई में स्कूल अच्छे से चल रहा है, पेरेंट्स इतना विश्वास के साथ स्कूल में बच्चों को भेज रहे हैं और हमारी पूरी कोशिश रहेगी कि शिक्षा का स्तर और सुधरे, क्वालिटी ऑफ एजुकेशन बेटर हो यहाँ पे और स्कूल के लिए, एजुकेशन के लिए और अच्छा इंफ्रास्ट्रक्चर आए, बच्चे अच्छा पढ़ें, अच्छा रिजल्ट भी. વાપી જીઆઈડીસીમાં આવેલ 3 ફેઝ વિસ્તારમાં માર્ગ પર એક ટેન્કર ટાયર ફાટતા માર્ગની બાજુમાં આવેલ એક દુકાનમાં ટેન્કર ઘૂસી ગયું હતું. વાપી શહેર દરરોજ અનેક વાહનોના અવરજવરથી ધમધમે છે. દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં અકસ્માતોની ઘટના બનતી રહે છે, જેમાં કેટલાક ઈજાગ્રસ્ત થાય છે, કેટલાકને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે ગુરુવારના રોજ પણ એવી જ કંઈક ઘટના બની હતી. વાપી જીઆઈડીસીમાં આવેલ 3 ફેઝ વિસ્તારમાંથી એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટેન્કરનું અચાનકથી ટાયર ફાટતા ટેન્કર કાબૂમાં ન આવતા માર્ગની સાઈડમાં આવેલ એક દુકાનમાં ઘૂસી ગયું હતું. જો કે કોઈ જાનહાનિ બનાવ બન્યો ન હતો, પરંતુ ઘટનામાં એકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પાર્ટી શાકભાજી માર્કેટમાં ગટર બનાવવાની કામગીરીથી લોકો પરેશાન. ગોકુલ ગતિએ ચાલી રહેલ કામને લઈ મસમોટા ખોદકામને કારણે દુર્ઘટના થવાની સેવાઈ રહી છે દહેશત. પારડી નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટથી લઈ ભીલાડવાડા બેંક સુધીની ચોમાસાના પાણીની ગટરનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ગોકુળ ગતિએ ચાલી રહેલ છે. ગટર બનાવવાના કારણે રહીશોને તેમજ દુકાનોના આગળ ખોડેલ ગટરમાં ગંદકી થઈ રહી છે અને કોઈક નાના બાળક પડવાની દુર્ઘટનાની દહેશ ઉઠી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલ આ ગટરનું કામ સંદીપ દેસાઈ નામના કોન્ટ્રાક્ટર હાલ કરી રહ્યા છે, પરંતુ તેમના પાસે કામ કરવા માટે પૂરતા માણસો ન હોવાના કારણે કામ લંબાવતું જતું હોય છે. ત્યારે પાલિકા તંત્રએ આવા કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરે તે જરૂરી છે. હાલ શાકભાજી માર્કેટથી મોદી સ્ટ્રીટ અને ભીલાડવાડા બેંક સુધીનું ગટરનું કામ માટે 1 સપ્તાહથી ખોદકામ કરીને પડી રહેલ છે અને કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહેલ છે. આગળથી કામ પૂર્ણ ન કરાતા પહેલા જ ભીલાડવાડા બેંકના પાછળના ભાગે મૂકેલ એમ્બ્યુલન્સ અને સફાઈની નીકળતા ગેટ પાસે આજે ફરી અહીં પણ ખોદવા કહેતા એમ્બ્યુલન્સ જવા માટે મોટી સમસ્યા ઊભી થાય તેમ બની રહી છે. ત્યારે ગટરનું કામ ખોદકામ કરેલ તે પૂર્ણ કર્યા બાદ જ આગળનું ખોદકામ કરે એવી સ્થાનિક લોકોમાં બૂમ ઉઠી રહી છે. તેમજ ગટરમાં ખૂબ જ ગંદકીને લઈને લોકોના આરોગ્યને લઈ જોખમ દેખાઈ રહ્યું છે. તેમજ નાના બાળકો ઘરની બહાર નીકળતા પહેલા ખોદકામ કરેલ ઉપર હાલ પાટિયા મૂકવામાં આવેલ છે અને જો આ સમયે કોઈ બાળક પાટિયા પરથી પડી જાય તો ગટરમાં ગરકાવ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. ત્યારે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, બાંધકામ અધ્યક્ષ અને આરોગ્ય વિભાગ તેમજ બાંધકામના વિભાગ તાત્કાલિક ધ્યાન દોરે તે જરૂરી છે. એવું છે કે જલ્દી કામ કરતા નથી અને પાલિકાના કોઈ સભ્ય કે કોઈ પણ આવતું નથી. આ થાંભલા બી ગઈકાલે જીઈબીના લાયકા, એમાં સ્ટ્રીટ લાઇટ નાખવાની હજુ બાકી રહેલી છે. એ નાખી જાય તો આ રાતના કોઈને તકલીફ નહીં પડે આવવા જવાવાળાને. એક બાજુ મોટી ગટર ખોદેલી છે અને પડે તો તકલીફ થાય તો નીકળે જ નહીં, અંદર ડૂબી જાય એવું છે. પાણીનું વધારે પડતું પાણી અંદર ઊંડું છે એટલે
કામ તો જલ્દી થવું જ જોઈએ, પણ આ 2-3 દિવસથી એ લોકો ખોદીને મૂક્યું છે. હવે આ બધું લેવલિંગ કરીને ચાલુ કરે છે આજથી એ લોકો. નાઇટ તો ગઈકાલે ખમદા નાખ્યા જીઈબીના. હવે આજે કંઈ આવીને નાખી જવાના હતા પંચાયતના કર્મચારીઓ, પણ હજુ સુધી આવ્યા નથી કોઈ. ગુજરાત રાજ્યની જાહેર હિસાબ સમિતિ ઔદ્યોગિક નગરી મુલાકાતે આવતા વાપીનું તંત્ર દોડતું થઈ ગયું. ગુજરાત રાજ્યની જાહેર હિસાબ સમિતિ આજે ઔદ્યોગિક નગરી વાપીની મુલાકાતે હતી. કમિટીના ચેરમેન મોહન રાઠવા અને જીપીસીબીના મેમ્બર સેક્રેટરી મિસ્ત્રી અને આગેવાનીની આ કમિટીની મુલાકાતથી તંત્ર દોડતું થઈ ગયું હતું. મહત્વપૂર્ણ છે કે વાપી થોડા સમય અગાઉ દેશના સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારોની યાદીમાં સમાવેશ થયો હતો, જેથી દેશભરમાં વાપી પ્રદૂષણના કારણે બદનામ હતું. પરંતુ ગયા વર્ષે જ વાપી દેશના ક્રિટિકલી પોલ્યુટેડ એરિયાની યાદીમાંથી બહાર આવ્યું હતું. આથી ત્યારબાદ વાપીમાં પ્રદૂષણને લઈ શું પરિસ્થિતિ છે તેના જાત નિરીક્ષણ માટે આ ટીમ વાપીની મુલાકાતે હતી. આથી સરકારની આ મહત્વની ટીમ એ વાપી જીઆઈડીસીના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. સાથે જ પ્રદૂષણના ઘટાડા માટે વાપી સેન્ટર ઓફ એક્સેસ અને કોમન એફ્લ્યુએટન પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સમિતિએ વાપીના ઉદ્યોગપતિઓ અને ઔદ્યોગિક અગ્રણીઓ સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કમિટીના સભ્યોએ પોતાની મુલાકાતનો હેતુ સમજાવ્યો હતો અને પ્રદૂષણના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. પોતાની મુલાકાત દરમિયાન કમિટીએ વાપીમાં પ્રદૂષણ ઘટાડવા માટે થઈ રહેલા પ્રયાસોને આવકાર્યા હતા અને મુલાકાત બાદ સંતોષ વ્યક્ત કર્યો હતો. દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે રોકાણો કરવામાં આવે છે, ઉદ્યોગકારો દ્વારા જે રોકાણ થાય છે અને એમાં કેટલો પ્રોગ્રેસ છે એ બાબતેનું સર્વે માટેની આ કમિટી આજે આવેલી હતી. અને જે એન્વાયરમેન્ટ રિલેટેડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કર્યું છે અને શું રિઝલ્ટ આવ્યા છે એ બાબતે અમને સંતોષકારક જવાબ મળેલ. દહેજ ખાતે મુલાકાત કરવામાં આવી, ત્યારબાદ અંકલેશ્વર ખાતે કરી અને આજે છેલ્લી વાપીની છે. વાપીની મુલાકાત પછી આ કમિટી છૂટી પડશે. એનો રિપોર્ટ આવશે અને કમિટીને જો એમાં કોઈ ઉણપ લાગશે કે આમાં હજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંઈ કરવા જેવું લાગશે તો કમિટી એનો રિપોર્ટ આપશે. એ પ્રમાણે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સરકારની પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે કે જાહેર હિસાબ સમિતિનો આ પ્રવાસ 2 દિવસથી અમે કરી રહ્યા છીએ. દહેજ, ભરૂચ, અંકલેશ્વર અને આજે વાપી મુકામે છે. આ પ્રવાસ દરમિયાન અમે પ્રદૂષણ અંગેના કેસીસ અને તે સિવાયની જે સમસ્યાઓ અમારી સમિતિ સમક્ષ આવી હતી એ તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું છે. આજથી 15 વર્ષ પહેલાં પણ મેં વાપીની મુલાકાત કરી હતી. તે વખતે હું સરકારનો મુખ્ય દંડક હતો અને એના ભાગરૂપ એક વખત મારે આવવાનું થયું હતું. તે વખત જે સ્થિતિ હતી ને અત્યારની જે વાપીની જે સ્થિતિ છે પ્રદૂષણની બાબતમાં એ આમૂલાદ પરિવર્તન એમાં આવ્યું છે અને હું તંત્રને બધા અધિકારીઓને એના માટે અને અહીંના ઉદ્યોગકારોને પણ હું અભિનંદન આપું છું. ટોટલ એન્વાયરમેન્ટલ સુધારામાં આ જે એન્ફ્લન્ટ પાણી છે અને જે બધો વિશુદ્ધિઓ છે એને સાફ કરવાનો જે પ્લાન્ટ છે એ પૂર્ણ કેપેસિટી કરતાં વધારે કામ કરી રહ્યા છે અને એટલે પ્રદૂષણના ક્ષેત્રે સારો એવો ઘટાડો અમે કરીશું. સમાચારોની સમાપ્તિ કરતા પહેલા એક નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર. દમણના સહેલગાહે આવેલા નબીરાઓએ વલસાડના હોટલ માલિકના લમણી પિસ્તોલ તાકી પોલીસે 8 નબીરાઓની કરી ધરપકડ. એલસીબીએ આંતરરાજ્ય બાઇક ચોર ગેંગનો કર્યો પર્દાફાશ. ચોરીની 9 રેસર બાઇક સાથે એક સગીર સાથે 4 આરોપીઓની ધરપકડ. જીએસટીના વિરોધમાં વાપી વલસાડના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી. મોટાભાગની દુકાનોના શટર બંધ જોવા મળ્યા. દાદરાનગર હવેલીમાં પ્રથમવાર પ્રશાસકની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર બાળકોની શોભાયાત્રા નીકળી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.